પ્રવાસી ભારતીય દિન અંતર્ગત વિવિધ ગુજરાતી પરિવારો હાલ અમદાવાદના મહેમાન બન્યા છે. તેમાંના જ એક અગ્રણી મીડિયા ગ્રુપના જે સ્થાપક કહી શકાય ડૉક્ટર સુધીર પરીખ આપણી સાથે છે. સર, ખાસ કરીને વર્તમાન સમયમાં તમે મીડિયાને કઈ રીતે જોઈ રહ્યા છો? વેલ, આઈ થિંક મીડિયા ઘણો જ અગત્યનો ભાગ ભજવે છે, કારણ કે મીડિયા સિવાય મીડિયા લોકોને એજ્યુકેશન આપે છે. મીડિયા હંમેશા એક પોલીસનું બી કામ કરે છે, અને મીડિયા હંમેશા મોરલ અવેરનેસ પણ સોસાયટીમાં ઇન્ક્રીઝ કરે છે. આજે હું પોતે મેડિકલ ડૉક્ટર છું, અસ્મા એલર્જી સ્પેશિયાલિસ્ટ. That's my real profession. But I enter into media. Now I own the largest publishing house in USA, in our Indian community, because I always believe that media is the only way to empower the community and protect the community's interest. સર, ખાસ કરીને વાત કરીએ તો તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીએ યુએસની જે વિઝિટ કરી તે બાદ ત્યાંનું જે મીડિયા છે તે ઇન્ડિયનને કઈ રીતે આખું એનાલિસિસ કરી રહ્યા છે, અમેરિકન મીડિયામાં અને અમેરિકન્સમાં ઇન્ડિયનની છાપ કઈ રીતની વધી છે? અમેરિકન મીડિયામાં ઇન્ડિયનની છાપ ઘણી સારી છે, અને આપને ખબર હશે કે અત્યારે અમેરિકામાં ઇન્ડિયન લોકોની પર કેપિટા ઇન્કમ એ હાઈએસ્ટ છે. એટલે ઇટ મીન્સ કે આપણી કોમ્યુનિટી ઘણી વેલ ટુ ડુ અને વેલ્ધી છે. અને ખાસ નરેન્દ્રભાઈના આવ્યા પછી, પ્રાઇમ મિનિસ્ટર બનાવ્યા પછી લોકોની હોપ અને અપેક્ષાઓ ઘણી વધી છે. અને આઈ એમ શ્યોર નરેન્દ્રભાઈ અને એમનું વિઝન એ જરૂર લોકોની અપેક્ષા એ પૂરી કરશે. પીએમ તરીકે નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયા એક સ્લોગન આપ્યું છે કે ફોરેનની કંપનીને ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ કરવા માટેનું એક ઇન્વિટેશન આપ્યું છે. તેમના આ કન્સેપ્ટને, તેમનું આ એક પ્રકારનું જે અનોખું એક કન્સેપ્ટ છે તેને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? I think it's a great concept, and just like a made in China, world should know that it should be made in India, and not only made in India, only hardware or supplies or kind of furniture or some physical thing. But I think one more, I would go a step further, and we have so much intellect, so much education, so much talent. So our IT experts, our doctors, they all are made in India, and including myself. And we all went there, and we become successful, and so we are all made in India, and I believe in that concept. વર્તમાન સમયમાં પીએમ નરેન્દ્ર મોદી છે, ઔદ્યોગિક ક્ષેત્રે, રાજકીય, સામાજિક ક્ષેત્રે ભારતની જે રીતની દિશા આગળ વધી રહી છે, એક ફોરેનના મીડિયા પર્સન તરીકે તમે એને કઈ રીતે મૂલવી રહ્યા છો? આઈ થિંક નરેન્દ્ર મોદીનું વિઝન ને એમની આઈડિયાઝ ઘણા સારા છે, પણ છતાં પણ ગવર્મેન્ટે ઘણા જ રેગ્યુલેશન્સ ને લૂઝ કરવા જેવા છે. અમુક રેગ્યુલેશન્સ એ ફોરેન કંપનીઓ થોડી હેજિટેટ થાય છે, કારણ કે આપણા અહીંયા કન્સિસ્ટન્ટ પોલિસી નથી હોતી, અને કન્સિસ્ટન્સી ઇન ધ પોલિસી ઓર રેગ્યુલેશન ના હોય તો ફોરેન કંપનીને આવતા ખચકાટ થાય. એટલે આપણી પોલિસીઝ બધી ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી બનાવવી જોઈએ. અમુક જગ્યાએ એફડીઆઈ ઇન્ક્રીઝ કરવું જોઈએ. વિધાઉટ ડેટ, ઇન ધીસ ગ્લોબલ ઇકોનોમી, no country can be survive or cannot be a leader. તમે જે એક્સપેક્ટેશનની વાત કરી, જો સેન્ટ્રલ ગવર્મેન્ટ આ એક્સપેક્ટેશન પૂરી કરે તો એઝ એ ઇન્ડિયન એક સ્વદેશ તરીકે તમે ભારતમાં મદદરૂપ કઈ રીતે થશો? વેલ, અત્યારે અમે એકચ્યુઅલી એઝ અ એનઆરઆઈ ઘણી રીતે મદદ કરીએ છીએ ભારતને. ધારો કે આજે હું ડૉક્ટર છું, અને આઈ એમ વન ઓફ ધ ફાઉન્ડિંગ મેમ્બર ઓફ ધ અમેરિકન એસોસિએશન ઓફ ધ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજિન, API. Also, we just started another association called Global Physician of Indian Origin, and we have convention this Sunday in Chandigarh. And what we do is we started one website called swasth.org. And that website matches a doctor from the outside India, because they want to come here, so they fill up their profile and expertise, and any government, any state government in India, including the central government, can look for those doctors and invite them, and to take their help, honorary help, to the poor people in India. So that's a great matching, and not only Indian doctors. Because of this website, now the American doctor or British doctor, those who are not Indian, they will also come, because now they know that there is some structured way of doing the philanthropy.
પ્રવાસી ભારતીય દિવસ તમે ઘણા બધા જોયા હશે. લાસ્ટ ક્વેશ્ચન, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ પાસેથી તમે એઝ એ ઇન્ડિયન એઝ એ એનર્જી શું એક્સપેક્ટેશન રાખો છો? અમે એક્સપેક્ટેડ એ રાખીએ છીએ કે આજે જે એનર્જી માટે જે બધી ફેસિલિટી છે, જે અમુક આ વર્ષે જ ઈ વિઝા શરૂ કર્યા હોય નરેન્દ્રભાઈ સરકારે, એવી જ રીતે થોડી રેટ ટેપ ઓછી થાય, ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી બને અને અને એવરીથિંગ અને બધી વસ્તુ પર્ટિક્યુલર ઇન્વેસ્ટમેન્ટમાં એવરીથિંગ હેઝ ટુ મૂવ ફાસ્ટર એન્ડ ઓન સ્કેડ્યુલ. કારણ કે ઘણા એનઆરઆઈ અમારા કલીગ એ લોકો ઇન્વેસ્ટમેન્ટમાં ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, કારણ કે એવરીથિંગ ગેટ્સ ડિલેડ આફ્ટર ઇનિશિએશન ઇઝ ગુડ બટ દેન બિકમ્સ ડિલેડ એન્ડ દેટ ઇઝ ટુ કોસ્ટલી એન્ડ ટુ એક્સપેન્સિવ. થેન્ક યુ સર. તો આ હતા અમેરિકાના એક લીડિંગ મીડિયા ગ્રુપના ચેરપર્સન કે તેઓ ભારત સરકાર જે નવી જ હાલમાં ચૂંટાય છે તેમની પાસેથી ઘણી બધી આશા રાખી રહ્યા છે અને તેમને પણ આશા છે કે ભૂતકાળમાં જે પ્રકારના અનુભવો અન્ય સરકારો પાસેથી મળતા હતા તે હવે આ નવી સરકારમાં નહીં મળે. કેમેરામેન મહેશ વાઢેલ સાથે અર્પણ કાયદાવાલા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.